નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યેશ શ્રોફ. આપ જોઈ રહ્યા છો એમ એચિવર્સ. વણકર સેવા સંઘ ચાંદખેડા અમદાવાદના પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર આપણી સમક્ષ છે. આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મનુભાઈ, ખૂબ જ આનંદ થયો તમને મળીને. એક મસ્ત તમે બહુ મારી ઇમારત બનાવી રહ્યા છો વણકર સેવા સંઘ, તો એના માટે શું કહેવું છે? અમારું એક જ મિશન છે, વણકર સમાજ ભવન બનાવવાનું. જી. આ વણકર સમાજ ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી, જી. બીજી કોઈ એક્ટિવિટી અમે કરવા માગતા નથી. આપણા દીકરા દીકરીઓ જે ભણે છે 10મા અને 12મામાં, ઇવન પ્રાઇમરીમાં બી, એ લોકોને સારું ઇંગ્લિશ બને, સારું ઇંગ્લિશ શીખે અને 10-12માં સારા માર્ક્સ આવે. જી. અને એ માર્ક્સ આવ્યા પછી ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 જીપીએસસીના વર્ગોમાં એ લોકો સારું માર્ગદર્શન મેળવીને, સારી પરીક્ષા આપીને, એ પરીક્ષા પાસ કરીને ગુજરાત સરકારમાં સારી નોકરી પ્રાપ્ત કરે અને નોકરી પ્રાપ્ત થયા પછી સમાજ એ પોતાનું આર્થિક પણ મજબૂત કરે અને તેમના કુટુંબને એક સહાયરૂપ બને અને એ પછી આવી જે સંસ્થાઓ ચાલે સમાજમાં, એ સંસ્થાઓને મદદ કરે, એ પ્રકારની અમે પ્રવૃત્તિ કરવા માંગીએ. ગુજરાત સરકાર અને ભારત સરકારની જે ભરતીની જાહેરાત આવે અને એના બી વર્કો કરવા માંગીએ. ઇવન પોલીસ કોન્સ્ટેબલની બી જાહેરાત આવે તો પોલીસ કોન્સ્ટેબલમાં જે લોકો આના હોશિયાર માણસો હોય ડિપાર્ટમેન્ટના, આપણા સમાજના, એ લોકોનો બી અમે ઉપયોગ કરીને આપણા દીકરા અને દીકરીઓ પોલીસમાં જાય. કેમ કે પોલીસ ખાતું અને કાયદા ખાતું એ એવા બધા ડિપાર્ટમેન્ટ છે કે સમાજને ઉપયોગી થાય. એવા તો સમાજને ઉપયોગી થાય એવા ડિપાર્ટમેન્ટમાં આપણા દીકરા દીકરીઓ જાય તો સમાજને ઘણો ફાયદો થાય. એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરવામાં આવે. પ્રમુખ સાહેબ, વણકર સેવા સંઘ એવું એક યુનિટ બનાવ્યું છે તમે, તો સૌથી પહેલાં એવો વિચાર કેવી રીતના જ આવ્યો? એમ આ બનાવ્યું કેટલા સમય પહેલાં? 2014માં સમાજના વણકર સમાજના અગ્રણીઓએ 110 હોટલમાં મળ્યા અને એમાં એવું નક્કી થયું કે વણકર સમાજના નામે ચાંદખેડામાં ઘણી બધી સંસ્થાઓ છે, પણ એવી સંસ્થા બનાવીએ જેના કારણે વણકર સમાજને, દરેક વ્યક્તિને, નાનામાં નાનો હોય કે મોટામાં મોટો હોય, દરેકને લાભ મળે. એના માટે વણકર સમાજના જે શ્રેષ્ઠીઓ હતા, જે અગ્રગણીઓ હતા, જે સમાજમાં કંઈક આગળ પડતા વ્યક્તિઓ હતા, એમને નક્કી કર્યું કે આપણે વણકર સેવા એક સમાજનું સંગઠન બનાવીએ અને સમાજનું સંગઠન બનાવીને એનું નામ વણકર સેવા સંઘ આપવામાં આવ્યું. આપણા વણકર સેવા સંઘના સંગઠનમાં કેટલા માણસો કામ કરે છે તમારા સંગઠનમાં અને કઈ રીતની પ્રવૃત્તિ કરે છે? શરૂઆતમાં જ્યારે વણકર સેવા સંઘની સ્થાપના થઈ ત્યારે અમારા 18 ટ્રસ્ટીઓ હતા અને 18 ટ્રસ્ટીઓએ બધા જે લોકોને સમાજમાં કામ કરવાની ઈચ્છા હતી, શક્તિ હતી, રસ હતો, એ લોકો સંગઠનમાં જોડાયા અને સંગઠનના પ્રમુખ મંત્રીએ નક્કી કર્યું કે આ સમાજના લોકોને, 18 લોકોને આપણે ટ્રસ્ટીઓ બનાવીએ. એ ટ્રસ્ટીઓ બનાવીને જુદી જુદી પ્રવૃત્તિઓ બધાને આપવામાં આવી. એમાં મુખ્ય શરૂઆતમાં આપણે સમૂહ લગ્નો સારામાં સારા કર્યા. એ સમૂહ લગ્નમાં એવું નહીં કે વણકર સમાજના લોકો હોય, શેડ્યુલ કાસ્ટની બધી જાતિના લોકો વણકર સમાજના સમૂહ લગ્નમાં જોડાયેલા અને સારામાં સારા સમૂહ લગ્નો, સારામાં સારી કીટો એમને આપવામાં આવી. દરેક વસ્તુ, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, પછી ઘરમાં જે ઉપયોગી હોય, એ બધી વસ્તુઓ એમને મદદ દ્વારા, સમાજના સારા માણસોની મદદ દ્વારા જે યુગલો જોડાયેલા એમને આપણે મદદ કરી. પ્રમુખ સાહેબ, હમણાં જ તમે એક ભૂમિપૂજન કર્યું, વણકર સેવા સંઘનું એક નવું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, તો એના માટે શું અભિપ્રાય છે આપનો? 2014થી એવું નક્કી કરવામાં આવ્યું કે વણકર સમાજ ભવન ચાંદખેડામાં, એના માટે એમને એક એકાઉન્ટ બેંકમાં બી ખોલાય અને એમાં પૈસા જમા કરવામાં આવતા હતા. પણ જે ગતિએ એ કામ થવું જોઈએ એ ગતિએ કામ થયું નહીં. એટલે અમારે જ્યારે નવી ટીમ, નવી બોડી, નવા ટ્રસ્ટીઓ જ્યારે આવ્યા
ત્યારે પહેલું જ અમારું કામ કે સમાજ ભવન બનાવવું જરૂરી છે. જી. ઘણા વર્ષોથી 30-35 વર્ષથી વણકર સમાજના લોકો ચાંદખેડામાં રહે છે, પણ સમાજને બેસવાની કોઈ જગા નથી. એટલે પહેલાં એ નક્કી કર્યું સમાજ ભવન બનાવવું જોઈએ અને સમાજ ભવનમાં ઓનલી એજ્યુકેશન એક્ટિવિટી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ થવી જોઈએ. એટલે સમાજ ભવન બનાવવાનું નક્કી કર્યું. જે દિવસે નક્કી કરવામાં આવ્યું એના 15 દિવસમાં અમારું આખું ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો ચાંદખેડાની આપણી સોસાયટીઓમાં એક વણકર સમાજના ઘેર જઈને ડોનેશન માટે આપવામાં આવી. એમને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે એક વણકર સમાજ ભવન બનાવી રહ્યા છે અને વણકર સમાજ ભવનમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરવા માગીએ. અને એ જે સમાજ ભવન બનાવી રહ્યા છે એ 4 માળનું ભવન બનાવવામાં આવ્યું છે અને 4 માળ ભવનમાં શૈક્ષણિક પ્રવૃત્તિ થશે. ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર સમાજને ઉપયોગી થાય એવા હોલ બનાવવામાં આવશે. અને સમાજના લોકોને કંઈક સગાઈ કરવી હોય કે શ્રીમંત કરવું હોય કે નાનું કુટુંબ હોય અને લગ્ન કરવા હોય અથવા કોઈ ગુજરી ગયું હોય અને બેઠક કરવી હોય તો નજીવા દરે સમાજના લોકોને ભાડે આપવાનું અને એમને બી ફાયદો થાય અને સંસ્થાને એક આવક ઊભી થાય. એટલે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર સમાજને ઉપયોગી થાય એવા 2 હોલ બનાવવાના. 3જા અને 4થા માળે એક સારી કોમ્પ્યુટર લેબ, એક સારું પુસ્તકાલય અને જુદા જુદા વર્ગો બનાવવાના. એ વર્ગોમાં એજ્યુકેશન એક્ટિવિટી કરવાની. એ એજ્યુકેશન એક્ટિવિટીમાં એક કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. આપણા સમાજના લોકોને ઇંગ્લિશ પાવરફુલ નથી હોતું. તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો વકીલો એમની દલીલો ઇંગ્લિશમાં કરતા હોય. હાઈકોર્ટમાં તમે જાઓ તો વકીલો એમની દલીલો મેજિસ્ટ્રેટ સામે ઇંગ્લિશમાં કરતા હોય. એ ઉપરાંત આઈએએસ ને આઈપીએસ જે લોકો બને છે એમનું ઇંગ્લિશ પાવરફુલ હોય. એટલે આપણા છોકરાઓ ઇંગ્લિશમાં પાવરફુલ થાય, એ કર્સર લેંગ્વેજમાં સારું લખે, ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે અને તમે ઇંગ્લિશ બોલો તો સમાજમાં એક તમારો પ્રભાવ ઊભો થાય. એટલે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે. જ્યારે 10-12ના રિઝલ્ટ આવે ત્યારે 10-12ના રિઝલ્ટમાં જ્યારે આપણે છાપામાં વાંચીએ તો પરમાર, મકવાણા, સોલંકી નામના છોકરાઓ હોતા જ નથી. એટલે આપણે એવું નથી કહેતા કે વણકર સેવા સંઘ ક્લાસ ચાલુ કરશે તો 10-12ના વર્ગોમાં 10-12ના જે રિઝલ્ટ આવે એમાં આપણા છોકરાઓના નામ આવે છે એવું નહીં કહેતા. પણ આપણે ટ્રાય કરીશું, મેક્સિમમ ટ્રાય. એમને 10ના અને 12ના વર્ગોમાં જે એમને વિષય લીધા હશે અને જે મેઇન સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ માટે સારા શિક્ષકો રોકીને એમને સારો પગાર આપીને આપણા છોકરા જોડે નજીવી ફી લઈને એમને ભણવામાં આવશે. મેક્સિમમ વધારેમાં વધારે ટકા આવે અને એના કારણે એમની કારકિર્દી સારી થાય એના માટેના વણકર સેવા સંઘના પ્રયત્નો છે. એ ઉપરાંત ગુજરાત સરકાર અને ભારત સરકારની જે ભરતીની જાહેરાત થાય એના વર્ગો કરવાના છે. ક્લાસ 1, ક્લાસ 2, 3 જીપીએસસીના વર્ગો કરવાના છે અને ફંડ સારું હશે તો આઈએએસ ને આઈપીએસના વર્ગો કરવાની ઈચ્છા છે. આપણા છોકરાઓ આઈએએસ બને, આઈપીએસ બને, ક્લાસ 1 બને, ક્લાસ 2 બને, ડીવાયએસઓ બને, ડીએસપી બને. દરેક ખાતામાં આપણા સમાજનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. જ્યારે આપણા સમાજનો માણસ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાય તો આપણો જે માણસ આગળ ગયો હોય ત્યાં સારી જગ્યાએ હોય, ક્લાસ 1, ક્લાસ 2 હોય અને આપણા સમાજના માણસને કંઈ તકલીફ પડતી હોય તો આપણા સમાજનો માણસ, અધિકારી વર્ગ એ આપણા ભાઈને જે કંઈ તકલીફ હોય એ તકલીફ દૂર કરવાની કોશિશ કરે. એના માટેનું વણકર સેવા સંઘનું એક એમ છે અને એના માટે અમે કોશિશ કરીએ. જી. ભવિષ્યમાં શું કાર્ય કરશે આ વણકર સેવા સંઘ? વણકર સેવા સંઘ અત્યારે તો ગરીબ બાળકો માટે શું સેવા કરશે? ગરીબ બાળકો માટે. ગરીબ પપ્પા રિક્ષા ચલાવતા હોય કે મજૂરી કામ કરતા હોય કે જેમને ભણવાના બી ખાવાના બી તકલીફ પડતી હોય તો તમારી સંસ્થા એના માટે શું સહાય કરશે? આ સંસ્થા જે સમાજના શેઠીઓ છે, સમાજના જે વગદાર માણસો, જેની આર્થિક રીતે જે લોકો મજબૂત છે એમના જોડે જઈને ફાળો અમે ઉભરાઈએ છીએ. અને અહીં જે અમે ભવન 4 માળનું ભવન આણાય એમાં ટોટલ એસ્ટિમેટ 6 થી 7 કરોડનો છે. આજે અમે 2 કરોડ રૂપિયા ચાંદખેડા વિસ્તારમાંથી 40% વિસ્તાર કવર કર્યો અને 2 કરોડ રૂપિયા ઉભરાય. સમાજમાં અમે જઈએ છીએ, અમને સારો આવકાર બી મળે છે અને સારું દાન બી મળે. પણ અમારી ઈચ્છા એવી છે કે જ્યારે ચાંદખેડામાં તો ઠીક છે પણ અમદાવાદમાં બી અથવા ગુજરાતમાં આપણો ગરીબ છોકરો જેને ભણવાની ઈચ્છા હોય
જેને આગળ જવું હોય પણ આર્થિક પરિસ્થિતિને કારણે ભણી ના શકતો હોય તો એ જવાબદારી વણકર સેવા સંઘ ઉપાડશે. ઘણીવાર ઘણા છોકરાઓ બહારથી પરીક્ષા આપવા અહીં આવે પણ એમના રહેવાની અને જમવાની વ્યવસ્થા હોતી નથી. હમણાં ગયા વર્ષે અમે 7 થી 8 વિદ્યાર્થીઓને અમારા જે ટ્રસ્ટીઓ છે એમના ઘેર રાખેલા, એમને સારામાં સારું જમાડ્યું. એવું નહીં કે દાળ ભાત શીરો પૂરી બધું એમને શ્રીખંડ બી જમાડ્યો અને એમને એસીમાં રાખ્યા. અમે અમારા મહેશભાઈ પ્રભાકર ઉપપ્રમુખના ઘેર રાખેલા, એસીમાં રાખેલા અને બીજા દિવસે એ લોકોને ભોગીલાલ બંને જઈને એમના કેન્દ્ર જે હતા ત્યાં મૂકી આવે. એટલે વણકર સેવા સંઘ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે. અને એ ઉપરાંત ઘણી બધી એક્ટિવિટી કરવા માગીએ છીએ. દાખલા તરીકે પીજી હોસ્ટેલ છે. આપણા દીકરા દીકરીઓ અમદાવાદમાં નોકરી કરતા હોય પણ એમને રહેવાની વ્યવસ્થા હોતી નથી, એટલે પીજીમાં રહેતા હોય અને એમના કારણે એમને ઘણો ખર્ચો થતો હોય. એટલે અમે એવું વિચારીએ કે આપણે એક પીજી ચાલુ કરીએ અને આપણા દીકરા દીકરીઓ ત્યારે નજીવા દરે રહે, એટલે એમને બી ફાયદો થાય અને સમાજને બી ફાયદો, સંસ્થાને બી ફાયદો થાય. એ ઉપરાંત જે લોકો દર્દીઓ હોય છે હોસ્પિટલોમાં, સિવિલમાં કે ચાંદખેડામાં ને સાબરમતીમાં આપણા ડૉક્ટરો સારામાં સારી પ્રેક્ટિસ કરે, સારામાં સારા ડૉક્ટર હોય અને એમાં બધા જાતના લોકો એમની જોડે આવે ટ્રીટમેન્ટ માટે. તો એ જ્યાં આપણા સમાજના લોકો અહીં દાખલ થતા હોય તો એમને રહેવાની વ્યવસ્થા હોતી નથી. તો આવા 8-10 માણસોને રાત્રે સુવાની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માગીએ. અમે ત્યાં 2 જ મકાન લીધા છે પણ ભવિષ્યમાં અમારી પ્રવૃત્તિ જોઈને સમાજ અમને વધારે દાન આપશે તો અમે બીજા 2-3 મકાનો લેવાની ઈચ્છા બી રાખીએ. અને એવું બી કરવા માગીએ છીએ કે કોઈ એમડી હોય કે આંખોનો સ્પેશિયલ ડૉક્ટર હોય કે ઘણા બધા ડૉક્ટરો એવા જેને ખાલી ઓપરેશન સિવાયની સેવા આપણા સમાજના ગરીબ માણસોને મળે કે ડૉક્ટર એમડી આવ્યા, એક દિવસ એમડીને બોલાવીએ તો અમે જાહેરાત કરી કે ભાઈ આજે આ ડૉક્ટર એમડી આવવાના. તો જેને બી તકલીફ હોય, હાર્ટની તકલીફ હોય, પછી કિડનીની તકલીફ હોય કે ડાયાબિટીસ હોય, જે સામાન્ય આવા બધા રોગ હોય એની બી તપાસ કરીને ડૉક્ટર એમને દવા આપે અથવા દવાની બી વ્યવસ્થા અમે કરી. આ પ્રકારનું વ્યવસ્થા વણકર સેવા સંઘ કરવામાં આવે. એટલે મેક્સિમમ સમાજને ઉપયોગી થાય એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરવામાં આવે. પ્રમુખ સાહેબ, મેડિકલ લેવલ ઉપર તમે શું વ્યવસ્થા કરો છો જન આદમી માટે, એમ ચાંદખેડા લેવલ ઉપર? હવે અમે ઓલરેડી વણકર સેવા સંઘે મેડિકલ કેમ્પ કરેલા છે. આંખોને બાબતમાં ડૉક્ટર વૈભવ સોતરિયાને અમે બોલાવીને આપણા સમાજના લોકો જે વડીલો જેને આંખોનો પ્રોબ્લેમ છે, જેને મોતિયા કેટરેક્ટ જેને થયેલા છે એ લોકો માટે ડૉક્ટરની સેવા લઈને બધાને જેને આંખોના પ્રોબ્લેમ હતા એની આપણે એક આઈ કેમ્પ બી કરેલો છે. બીજી વસ્તુ કે અમે મા કાર્ડ ગુજરાત સરકારમાં મેક્સિમમ મા કાર્ડ વણકર સેવા સંઘે આપણા સમાજના લોકોને આપેલા છે. એ સિવાય જ્યારે કોરોના કાળમાં લોકોને 2 ટંક રોટલાની જ્યારે પ્રોબ્લેમ હતા ત્યારે ઓએનજીસીના 7 સહકારથી 12 થી 13 લાખની કીટો અમે આપણા સમાજના ગરીબ લોકોને, જે લોકો પ્લમ્બરનું કામ કરતા હતા, કડિયાનું કામ કરતા હતા અથવા જે બહેનો નિરાધાર છે અથવા જે લોકો મજૂરી વર્ક કરતા હતા એ લોકોને અમે 12 થી 13 લાખની કીટો ઓએનજીસીના 7 સહકારથી અમે વહેંચેલી. એટલે વણકર સેવા સંઘ ભવિષ્યમાં જ્યારે અમારું 4 માળનું ભવન બની જશે ત્યારે અમે બેસીને અમારા ટ્રસ્ટીઓના કારોબારી બેસીને સમાજને મેક્સિમમ ફાયદો થાય કઈ પ્રવૃત્તિ કરવા જેવી. એમાં મેડિકલ કેમ્પ છે, શિક્ષણની અમારી મુખ્ય અગ્રતા એજ્યુકેશન શિક્ષણ જ છે. એટલે શિક્ષણ કેવી રીતે આપણા બાળકોને સારું મળે એના માટેના અમારા ગહન પ્રયત્ન હશે. એટલે આ બધી પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ અને ભવિષ્યમાં સારી પ્રવૃત્તિ કરીશું. એ પ્રકારનું અમે બધા બેસીને એની ઉપર ગહન ચિંતા કરીશું અને આપણા દીકરા દીકરીઓને સારું એજ્યુકેશન મળે એના માટેના પ્રયત્નો કરીશું. આપણી સાથે વણકર સેવા સંઘના વાઇસ પ્રેસિડેન્ટ મહેશભાઈ સી પ્રભાકર પણ છે. તો મહેશભાઈ, વણકર સેવા સંઘ મહાકાર્ડ સિવાય આધાર કાર્ડ કે વિધવા બહેનોનું સહાય એવી કોઈ પ્રવૃત્તિ કરે ખરા? હવે વણકર સેવા સંઘે અગાઉ એક મેડિકલ કેમ્પ કર્યો હતો. એની અંદર દરેક પ્રકારના બ્રિટિશના ડૉક્ટરોને બોલાવી
શિવશક્તિ સ્કૂલની અંદર એક મોટો કેમ્પ કરવામાં આવ્યો અને એ કેમ્પમાં જે કોઈ લોકો ત્યાં દર્દી આવ્યા હતા સેવા લેવા, એમને જે કંઈ બીજી કોઈ સેવા જોઈતી હતી, જેમ કે કોઈને કંઈ આધાર કાર્ડ કઢાવતું, કોઈને રેશનિંગ કાર્ડ કઢાવતું, તો એવા લોકોને પણ અમે યાદી રાખીને એવા લોકોને અમે મદદરૂપ થઈ એમના આધાર કાર્ડ અને રેશન કાર્ડ એ રીતનું અમે એમને કામગીરી કરેલી છે વણકર સેવા સંઘની ભૂતકાળમાં. બરાબર. અને એક મેડિકલ કેમ્પ પણ સારો એવો કરેલો છે. અને મેડિકલ બાબતમાં એક બીજો મહત્ત્વનો પ્રોગ્રામ અમે કર્યો હતો ડૉક્ટર MM પ્રભાકરના સહયોગથી. અહીંયા આપણે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની અંદર એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. એ પ્રોગ્રામની અંદર લગભગ અમે 300ની આસપાસ માર્કકાર્ડ કાઢી આપ્યા હતા. જી. અને એની અંદર અમારી સંસ્થાનું નામ વણકર સેવા સંઘ છે, પણ એમાં પટેલ સમાજના, રબારી સમાજના, ઠાકોર સમાજના, દરેક સમાજના લોકોને અમે માર્કકાર્ડ કાઢી આપ્યા હતા. જી. એટલે આ સંસ્થા વણકર સેવા સંઘ છે જ, પણ સાથે સાથે દરેક સમાજનું કામ કરે. અઢારે આલમ. હા. જી. આપણે જે સ્ટુડન્ટો માટે, વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી બનાવવાના છે, કે એની શું છે, આખી પ્રોજેક્ટ શું છે? હવે સાહેબ એનો એક પ્રોજેક્ટ એવો છે કે જે આપણે લાઇબ્રેરી બનાવવાના છે, એ લાઇબ્રેરી બનાવવાની જી. કે જે અત્યારે ટેકનોલોજીના જમાનામાં એ જરૂરી છે. જી. ત્યાં અમે કોમ્પ્યુટર લેબ પણ કરશું અને લાઇબ્રેરીની અંદર કોમ્પિટિશન એક્ઝામના પુસ્તકો પણ રાખીશું, જેથી કરી જે લોકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય એ પણ ત્યાં આવીને પુસ્તકોનું રીડિંગ કરી શકે. બરાબર. અને સમજો કે લાઇબ્રેરીની અંદર અમે એવી પણ પ્રવૃત્તિ કરવા માગીએ છીએ કે કંઈક સારા એવા મેગેઝિન પણ અંદર રહે, અલગ અલગ ન્યૂઝપેપર રહે, જી. ઇંગ્લિશ ન્યૂઝપેપર પણ રહે, કે જેથી કરીને ભવિષ્યમાં જે કોઈ છોકરાને IASની એક્ઝામ આપવી હોય તો એ બધી વસ્તુ એને ઉપયોગી થઈ શકે. એટલે એ પ્રકારની અમે લાઇબ્રેરી ત્યાં. એના માટેની કોઈ ફીસ રાખી છે તમે? અત્યારે અમે લાઇબ્રેરી માટે કોઈ ફી રાખી નથી, અને કદાચ ભવિષ્યમાં જે કંઈ કદાચ જોઈશું અમે, અમારા પ્રમુખ સાહેબ છે, મહામંત્રી સાહેબને અમારું જે આખું ટ્રસ્ટી મંડળ છે, જે કંઈ નિભાવ ખર્ચ માટે અમારા કંઈક આવક ઊભી કરવાની થાય, જી. તો એક નજીવી ફી નક્કી કરી. હાલ તો બધું ફ્રી છે. હાલ અમારું કોઈ એવો આયોજન છે નહીં કે લાઇબ્રેરીની અંદર એક ફી નક્કી કરીને આપણે ત્યાં એમને એડમિશન આપીશું, એવું કોઈ નથી. અત્યારે ફ્રી ઓફ કોસ્ટ ત્યાં ગાડી લોકો આવશે, ત્યાં રીડિંગ કરશે, વાંચશે અને કોમ્પ્યુટર લેબનો ઉપયોગ પણ કરશે. જી. આપણી સાથે મોતીલાલ પાટણવાળા, જે સેક્રેટરી છે વણકર સેવા સંઘના. તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આ તમે જે બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું લાસ્ટ વીક, તો એનું તમે શું પ્રોજેક્ટ છે, કેટલા સમયમાં તૈયાર થશે? આ પ્રોજેક્ટ અમારી ઈચ્છા તો વધુ 12 મહિનામાં પૂરું કરી દેવા માંગીએ છીએ. વાહ, બહુ ઝડપી. બહુ જલ્દી. કારણ કે 4 માળનું બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે, તો સહેજે 1.5-2 વર્ષનો સમય લાગે. પણ અત્યારે અમે ટાર્ગેટ એ જ રાખ્યું છે બને એટલા ઓછા સમયમાં, આજથી 14 એપ્રિલે થઈ શકે તો અમારે એનું ઉદ્ઘાટન કરવું. જી. તમે આ સંસ્થામાં શું યોગદાન આપો છો? આ આ સંસ્થામાં સંસ્થામાં પ્રમુખ સાહેબ જે કંઈ હુકમો કરે જી. એનું પાલન કરીએ છીએ. જી. અને દાન માટે કે જે આ 4 માળનું બિલ્ડિંગ ઊભું કરવું છે, એના માટે ડોનેશન, પૈસાની, નાણાંની જરૂર પડશે. એ નાણાં માટે ઉઘરાણી કરીએ છીએ. બધા આપણી સોસાયટીઓ જ્યાં જ્યાં આપણી વસ્તી છે એ બધા પાસે જઈએ છીએ, રજૂઆત કરીએ કે આ પ્રમાણે અમે કામગીરી કરીએ છીએ, આ 4 માળનું બિલ્ડિંગ ઊભું કરવું છે. તો એના માટે અમે ફૂલની પાકડી જે આપે તે સ્વેચ્છાએ લઈએ. લોકોનો શું આમ અભિપ્રાય છે? લોકો તો તમે દાન લેવા જાઓ છો તો લોકોનો તમારો એના માટે શું અભિપ્રાય છે? અમે જ્યારે આખી ટીમ સાથે જઈએ છીએ ત્યારે બહુ પ્રેમથી અમને આવકારે છે. જી. ત્યાં સુધી કે અમે ગરગડા થઈ જઈએ કે આટલું બધું અમને માન લોકો આપશે એ અમને સ્વપ્નામાં નહોતું. એ પ્રમાણે એ લોકો આગતા સ્વાગતા કરે છે. અને ચા પાણી કરાવ્યા સિવાય અમને ડોનેશન આપતા નહીં કે ના, પહેલાં ચા પાણી કરો પછી ડોનેશન આપીએ છીએ. જી. અને જેટલું જોઈએ બધા તન ધનથી જેટલી મદદ એમના થાય એ કરે છે અમને. લગભગ 1 વર્ષની અંદર આ હા, 1 વર્ષની અંદર ઊભું કરવાનો અમારો ટાર્ગેટ છે. એક વખત કામ અમારો ઉપર છે પછી અમે રોકવાના નથી. જી. આપણી સાથે વણકર સેવા સંઘના સહમંત્રી સુતરિયા સાહેબ, આપનું સ્વાગત છે. શું પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે વણકર સેવા સંઘની? 2024ની અંદર તમે ઓપનિંગ કર્યું છે, ખાતમુહૂર્ત કર્યું છે, તો શું ભવિષ્ય દેખાઈ રહ્યું છે? કેટલું ઝડપી કામ કરી શકશો તમે?
અત્યારે હાલ વણકર સેવા સંઘના જ્ઞાન ભવનનું હમણાં જ ભૂમિપૂજન આપણે કર્યું. જી. આવનારા ભવિષ્યમાં અત્યાર સુધી ભવનો ખૂબ બન્યા, સમાજમાં ભવનો અને વાડીઓ ખૂબ બની, પણ આ વણકર સેવા સંઘની ટીમનો પહેલો ઇલ્મ એ છે એજ્યુકેશન ઇઝ પાવર. જી. એજ્યુકેશન, દરેક સમાજની અંદર એજ્યુકેશન હશે તો જ સમાજ આગળ આવશે. એટલે સૌપ્રથમ એજ્યુકેશન પર સખત ભાર મૂકવામાં આવે છે. સમાજના દાતાઓ પાસેથી એજ્યુકેશનના નામે અને ભવનના નામે અમે દાતા તરીકે જઈ અને અમે દાતા પાસેથી અમે રકમ ઉઘરાવીએ છીએ. અને એજ્યુકેશનનું નામ પડે છે તો તમામ દાતાઓ તન મન ધનથી અમને ફૂલ સપોર્ટ કરે છે. એટલે એજ્યુકેશનની અંદર રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૌથી પહેલી તો કે સાહેબે જેમ વાત કરી એમ કે પહેલાં તો ક્લાસીસ કરવા છે, 10-12ના ટ્યુશન વર્ગો પણ અમે ચલાવવા માગીએ છીએ, એ લાઇબ્રેરી પણ કરવા માગીએ છીએ. સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓમાં ખેલકૂદને પ્રોત્સાહન મળે એવી પ્રવૃત્તિ કરવા માગીએ છીએ, વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવા માગીએ છીએ અને વિવિધ પ્રકારની એજ્યુકેશનને લગતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને એની જરૂરિયાત પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટ પણ અમે એમની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટના વર્ગો પણ અમે શરૂ કરવા માગીએ છીએ, જેથી કરી આપણા સમાજના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રયાસમાં પાછળ ન પડે અને એને પાછળથી આ વણકર સેવા સંઘનું પીઠબળ મળે અને સારામાં સારી પ્રવૃત્તિ સાથે અને સારામાં સારું આગળ વધે એના માટે અમારા વણકર સેવાના સખત પ્રયત્નો રહેશે. અત્યાર સુધીમાં તમે જે શૈક્ષણિક ફેસિલિટીઝ આપી છે તો પરીક્ષાઓ પાસ કરીને કેટલા છોકરાઓ જોબ ઉપર લાગ્યા, સરકારી નોકરીમાં કેટલા જણા લાગ્યા? એમ અત્યાર સુધીમાં અમે તમારી મહેનત ખબર પડે કે તમે કેટલા અત્યાર સુધીમાં સિલેક્શન થયું, એક્ઝામ તમારા જોડે તૈયાર થઈને? અત્યાર સુધીમાં અમે જે વર્ગો ચલાયા એ વર્ગોની અંદરથી લગભગ 55 છોકરા વર્ગોમાં ભણતા હતા, એમાંથી 26 છોકરા ઓલરેડી ક્લાસ જોઈન્ટ કરી અને સરકારી નોકરીમાં લાગ્યા. એમાં 2 થી 3 તો એસો લાગ્યા છે જે આજે ગુજરાત સરકારની કચેરીઓમાં વિવિધ કચેરીઓમાં એ કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ક્લાસીસ દ્વારા બાળકો વિવિધ પ્રવૃત્તિ અને ભણતર દ્વારા એ સરકારી નોકરી મેળવે એવા અમારા સઘન પ્રયત્નો રહેશે. ખૂબ સરસ. આપણી સાથે વણકર સેવા સંઘના ખજાનચી શ્રી તુલસીભાઈ મકવાણા હાજર છે. તો આવો તુલસીભાઈ મકવાણાને મળીએ. મકવાણા સાહેબ, ખજાનચી તરીકે કેવો રોલ છે તમારો સંઘની અંદર? વણકર સેવા સંઘ જે યુનિટ બનાવ્યું છે 25/2/2023ના રોજ જનરલ બોડી મિટિંગ થઈ, એમાં નવી કારોબારીની વર્ણવી થઈ, એમાં ખજાનચી તરીકે મારી નિમણૂક કરવામાં આવી. જી. ખજાનચી તરીકે નિમણૂક કર્યા પછી મને જે ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે મેં જે ખુશીથી ચાર્જ સંભાળેલ છે અને જે ડોનેશન આવે એનું મોટા ભાગે અમે ચેકથી જ પેમેન્ટ લઈએ છીએ. જે બી પરિસ્થિતિ જે પ્રમાણે હોય, નાનું દાન આપે તો અમે કેશથી બી લેવા તૈયાર છીએ. આઉટ સ્ટેશનમાં જે લોકો છે એ સામેથી ફોન કરીને કહે છે કે અમારે ડોનેશન આપવું છે, તો અમે QR કોડ બનાવેલો છે, પ્લસ અમે IFSC કોડ આપી અને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા કરાવીએ છીએ અને ટાઈમ ટુ ટાઈમ એ લોકોને રસીદો બી પહોંચતી કરવામાં આવે છે. ઇન્કમ ટેક્સમાં બાદ મળે છે આ ડોનેશનનું? ઇન્કમ ટેક્સની અંદર ETGની અંદર 50% બાદ પડે છે, સબ્જેક્ટ ટુ લિમિટ 150. જવાબદારી ઘણી વધી ગઈ છે તમારી. સાહેબ, હું ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટાયર થયેલો છે અને કન્સલ્ટિંગનું કામ છેલ્લા 5 વર્ષથી કરતો હતો, એટલે આ કામ મને કરવામાં કોઈ તકલીફ નથી અને મારું પ્રવૃત્તિ હંમેશા ચાલી રહે છે. શું સપનાઓ છે તમારા વણકર સેવા સંઘના? અમારા તો સપનું એ છે કે અમે 1 વર્ષની અંદર જે 2 કરોડ ભેગા કર્યા, તો અમને એટલી આશા છે કે હવે ભવિષ્યમાં બી આનો જેટલો સપોર્ટ મળ્યો છે એનાથી પણ સારો સપોર્ટ મળશે સમાજમાં, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. દર્શક મિત્રો, આપણી સાથે વણકર સેવા સંઘના ટ્રસ્ટી શ્રી કાનાભાઈ પરમાર છે. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા સમયથી આ પ્રવૃત્તિઓ ચાલુ છે વણકર સેવા સંઘની, તો એમાં શું નવીનતા જોઈ રહ્યા છો તમે ભવિષ્ય માટે, અને ભૂતકાળમાં તમે શું કામ કર્યું? સાહેબ, હું આજીવન સભ્ય જ્યારથી એકચ્યુઅલ વણકર સેવા સંઘની સ્થાપના થઈ જી ત્યારથી હું આજીવન સભ્ય છું અને હું ક્રેડિટ સોસાયટી, અમારી વણકર સેવા સંઘ સંચાલિત જી ક્રેડિટ સોસાયટી ચાલે છે, એમાં પણ
હું લગભગ છેલ્લા 7-8 વર્ષથી એમાં સભ્ય છું, હું અને મારી મિસિસ, મારા ફેમિલી. હું ગઈ જનરલ મિટિંગથી કારોબારી સભ્ય તરીકે આમાં મને લેવામાં આવ્યો. પછીની મિટિંગમાં મને ટ્રસ્ટી તરીકે મેં અહીંયા વણકર સેવા સંઘમાં આવીને જોયું કે વણકર સેવા સંઘના અગ્રણી, દાખલા તરીકે અમારા પ્રમુખ શ્રી મનુભાઈ પોતે બિલ્ડર છે, એ પોતે પણ પોતાનો સેવા તન મન ધનથી કરે છે, પોતે પૂરા ડિવોટીઝ છે. હર્ષદભાઈ પરમાર સાહેબ જે મહામંત્રી છે, એમણે પણ જે રીતે પોતે સેલટેક્સ ઓફિસરમાંથી રિટાયર થયેલા, એ પણ જે રીતે સેવા આપી. અને પછી અત્યારે અમારા જે મોતીલાલ પાટણવાળાને તો ચાંદખેડામાં ન ઓળખે એટલા ઓછા એવું કહી શકાય. આ બધાની પ્રવૃત્તિઓ અને અમારી સાથે જે ટીમ જે છે એ ટીમ સ્પિરિટથી જે કામ થાય છે સાહેબ, એ જોઈને મને એમ લાગ્યું કે સમાજ સેવા માટે વણકર સેવા સંઘમાં જોડાવું અને એની સાથે કાર્ય કરવું એક આપણી ભાવનાને હિસાબે આપણે આત્માને સંતોષ મળે છે, સમાજ સેવાનું પણ કામ થાય છે. ક્રેડિટ સોસાયટીમાં શું કાર્યરત છે તમારી? ક્રેડિટ સેવા જે આપો છો એ પબ્લિક માટે કેટલો ફાયદાકારક? ક્રેડિટ સોસાયટી અમારા જે વણકર સેવા સંઘમાં જે આજીવન સભ્ય હોય જી, એ લોકો ક્રેડિટ સોસાયટીના સભ્ય બની શકે છે. અને ક્રેડિટ સોસાયટીના જે લોકો સભ્ય છે એમને અમે એમના જરૂરિયાત મુજબ, કોઈને લગ્ન માટે કે બીજા કોઈ કરજ ચૂકવવા માટે, છોકરાઓના એજ્યુકેશન માટે, એ રીતે એમને અમે લોન આપીએ છીએ. અને લોન એમને હપ્તે ભરવા માટેની એમને રાહત દરે ઓછા વ્યાજે એમને ધિરાણ કરવામાં આવે. અત્યારે હાલ અમારી પાસે 678 વણકર સેવા સંઘ સંચાલિત ક્રેડિટ સોસાયટીમાં સભ્યો છે. નવા મેમ્બર જોડાવા માટે ઈચ્છતા હોય તો એવી તમારી કોઈ પ્રાવધાન ખરું કે બંધ કરી દીધું છે હવે? ના, અત્યારે અમારું હમણાં જ સંસ્થા રજીસ્ટર થઈ છે. અને અમે આગામી સાધારણ સભા 25/5/2024 ને શનિવારે સાંજે 4 વાગે સર્વોત્તમ હોટલમાં રાખેલી છે. એ વખતે એ રજીસ્ટર ક્રેડિટ સોસાયટી થયા પછી અમે નવા મેમ્બરોને પણ એમાં એડ કરીશું. જી, ક્રેડિટ સોસાયટીમાંથી જે ફંડ આવે છે એનું બીજું કોઈ આયોજન ખરું? ક્રેડિટ સોસાયટીમાં જે ફંડ આવે છે એ અમે અત્યારે હાલ તો જે અમારા સભ્યો છે ક્રેડિટ સોસાયટી, એ લોકોને ધિરાણ માટે અત્યારે યુઝ થાય છે. આ સિવાય વણકર સેવા સંઘ શું કાર્યકામ કરે છે? એ સિવાય જેમ અમારા પ્રમુખ સાહેબે કહ્યું, મહામંત્રીશ્રીએ કહ્યું, એ પ્રમાણે સમાજને ઉપયોગી તમામ કાર્યો થાય છે. અમે ગરીબ છોકરાઓને ગઈ વખતે નોટોનું પણ વિતરણ કરેલું, 600 ચોપડાઓનું વિતરણ કરેલું, જે લોકો આર્થિક રીતે પસાર હોય એ લોકોને. ખૂબ સરસ. હા, અને એવી રીતે સામાજિક સેવા એક રીતે અમે અમારા ટ્રસ્ટી મંડળની મિટિંગમાં જે લોકોની પાસેથી મીન્સ સારા સજેશનો, એ સારા સજેશનોને અનુરૂપ વણકર સેવા સંઘ કામ કરે છે. અને ભવિષ્યમાં પણ સારા સજેશન આવશે તો એ પ્રમાણે વણકર સેવા સંઘ કામ કરશે અને સમાજનું ઉત્થાન થશે એવા પ્રયત્નો રહે. લગભગ તો બધા સિનિયર સિટીઝન જ હોય એવું લાગી રહ્યું છે મને, કે બધા રિટાયરમેન્ટ પછીની આ બધી પ્રવૃત્તિ છે, ઘણી સારી પ્રવૃત્તિ છે. પ્રમુખ સાહેબ, શું કહેવું છે તમારું? આ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવાના પ્લાનિંગ ખરા? પ્લાનિંગ તો ઘણા બધા છે. સમાજમાં, આપણા સમાજમાં, આપણો સમાજ જી એ શોષિત સમાજ છે, જી વંચિત સમાજ છે, જી ડાઉન ટુરન કોમ્યુનિટી. આ સમાજને ઘણી બધી જરૂરિયાતો છે, પણ આર્થિક સાધનોના ટાંચના કારણે આપણા સમાજનો જે પ્રગતિ થવી જોઈએ થઈ શકતી નથી. એટલે અમારી એવી ઈચ્છા છે કે સમાજમાંથી સારું દાન ઉઘરાઈને મેક્સિમમ આપણા સમાજના ગરીબ લોકોને, મધ્યમ વર્ગ લોકોને સારો ફાયદો થાય અને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ ભવિષ્યમાં કરવામાં આવે. 4 માળનું ભવન બનશે, એ પછી બી ભવનનો વિસ્તાર કરવામાં આવશે અને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સમાજના લોકોને ફાયદો થાય એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરવામાં આવે. પ્રમુખ સાહેબ, આ તો તમારું ટ્રસ્ટી મંડળ છે, તમારું એક કેબિનેટ છે, પણ આમ જનતાને કોઈને અંદર ઇન્વોલ્વ થવું હોય કે અંદર સભ્યપદ લેવું હોય તો એના માટે શું પ્રક્રિયા છે? હવે આમાં શું છે કે અમારે વણકર સેવા સંઘમાં આજીવન સભ્ય બનવા માટેની એક પ્રક્રિયા છે. જી, જે સમાજના, વણકર સમાજના લોકોને આમાં મેમ્બર બનવું હોય તો આજીવન સભ્ય પહેલાં અમારે
1000 રૂપિયા હતા, હવે અમે 2000 રૂપિયા કર્યા. એટલે જેને બી આજીવન સભ્ય બનવું હોય એ 2000 આપીને બની શકાય. હવે અમને એવું લાગે કે ભાઈ આની જોડે કંઈક સારી વિચાર શક્તિ, કંઈક સમાજ માટે કંઈક કરવાની ભાવના છે, એ લોકોને અમે આમાં ઇન્ક્લુડ કરીએ છીએ. અમારે કારોબારીમાં લઈએ છીએ, ટ્રસ્ટી મંડળમાં લઈએ છીએ. હમણાં અમે 6-7 જણને ટ્રસ્ટી મંડળમાં લીધા. એટલે અમારી જે પ્રવૃત્તિઓને સાથ સહકાર આપવા છે અને વણકર સેવા સંઘની પ્રવૃત્તિને વેગ મળે, વણકર સેવા સંઘના જે કાર્યો છે એ કાર્યોને આ જે અમારા નવા ટ્રસ્ટી મંડળ અમે જેમને લીધા છે એ લોકો સારો વેગ આપ્યો અને એના કારણે અમારું કામ ઇઝી થાય. અમે હમણાં વણકર સેવા સંઘની ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર ક્રેડિટ સોસાયટી ચાલે, હવે એની રજિસ્ટ્રેશન અમારે થઈ ગયું. હવે રજિસ્ટ્રેશન થયા પછી એના કાયદેસર કરવા માટે અમારે મિટિંગ બોલાવવાની. એટલે એ મિટિંગ અમે સર્વોત્તમ બેન્ક્વેટ હોલમાં બોલાવીએ અને એ પછી કાયદેસરની પ્રક્રિયા, કારણ કે અત્યાર સુધીમાં જે ચાલે છે બચત મંડળના નામથી ચાલે. એ ક્રેડિટ સોસાયટી રજિસ્ટ્રેશન થઈ ગયું છે. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જે કાયદેસર રૂપ અમારે આપવાનું હશે, બેંકમાં ખાતા ખોલવા પડશે, લોન જેને લેવી છે એને ચેકથી આપવી પડશે. એટલે પછી જે પ્રમાણનું સ્ટેમ્પ પેપર ઉપર એમનું લખાણ જોશે એ પ્રમાણે અમે એ પ્રકારે લોન આપીશું. એટલે નજીવા દરથી લોનો આપીએ છીએ અને જે પ્રોફિટ થાય એ પ્રોફિટ અમે જે રીતે વહેંચાતો હોય છે પર્સન્ટેજ પ્રમાણે એ અમારા સભ્યોને અમે દર વર્ષે પ્રોફિટ આપીએ, ડિવિડન્ડ તરીકે આપીએ. જી, વણકર સેવા સંઘના ટ્રસ્ટી શ્રી રમણભાઈ લેઉવા આપણી સમક્ષ છે. રમણભાઈ, શું પ્રવૃત્તિઓ કરો છો તમે? કોઈ ધારો કે આકસ્મિક વાવાઝોડું આવી ગયું, આ કોરોના કાળ હતો, બહુ કપરો કાળ હતો, તો એમાં તમારી સંસ્થાએ શું સર્વિસ આપી, શું સેવાઓ આપી? જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે અમારી સંસ્થાએ એ વખતે ઓએનજીસીના સહકારથી ત્યાં કીટ વેચેલી આપણા સમાજના માણસોને. એ સિવાય હું બીજું એ કહેવા માગું છું કે અમારી ટીમ આપ જોતા હશો કે લગભગ બધા ઓલમોસ્ટ સિનિયર સિટીઝન છીએ. જી, બરાબર. અમે બધા સિનિયર સિટીઝન હોવા છતાં અમારા જે બાહોશ પ્રમુખ છે અને એમનો જે તરવડાટ છે એ તરવડાટના કારણે અમારામાં પણ એક ઉત્સાહનું સર્જન થાય છે અને અમે દોડીએ છીએ દાન લેવા માટે. જી, અને 4 મહિનામાં અમે 2 કરોડ જેટલું દાન ઉઘરાવી ચૂક્યા છીએ. ફક્ત હજુ 30-40% જે સોસાયટીઓ કવર કરી છે. જી, એટલે અમને વિશ્વાસ છે કે અમે જે અમારા મહામંત્રીશ્રીએ કહ્યું કે 1 વર્ષમાં અમારે ઊભું કરી દેવું છે, તો અમને બધાને વિશ્વાસ છે કે અમે 1 વર્ષમાં ઊભું કરીશું જ. અને એ દાન મેળવીને અને અમારા પ્રમુખશ્રીએ પણ કહેલું છે કે દાન નહીં આવે તો પણ આપણે કામ અટકશે નહીં અને એને પૂરું કરવાનું. તો અમારા બધાનો વિશ્વાસ છે કે અમે આ કામ પૂરું કરીને જ રહીશું. અને ગુજરાતમાં ઘણા બધા વણકર ભવનો છે, ઘણા વણકર સમાજના છે, પણ ચાંદખેડાનો વણકર સમાજ કે જેને અમે જ્ઞાન ભવન નામ આપ્યું છે, તો જ્ઞાન ભવન એક ઉત્તમ થઈને રહેશે એવો મને પોતાનો વિશ્વાસ. આપણી સાથે વણકર સેવા સંઘના સંગઠન મંત્રી ભોગીલાલભાઈ છે. ભોગીલાલભાઈ, તમે બધા સિનિયર સિટીઝન છો, અત્યારે આઈપીએલનો માહોલ ચાલે છે, તો તમને શું મેચોમાં રસ નથી? સાહેબ, મેચમાં પણ રસ છે, પણ અમે એક બીડું ઝડપ્યું છે. અમારા પ્રમુખશ્રી મંત્રીશ્રીએ જે વણકર ભવન બનાવવાનું જે બીડું ઝડપ્યું છે એને સાકાર કરવા માટે અમે આઈપીએલને પણ ભૂલી ગયા છીએ. જી, હાલના સંજોગોને. અને અમારું સંગઠન મજબૂત છે, અમારી ટીમ છે, અમારા પ્રમુખની એક જ હાકલ થાય તો અમે બધા એક જ જગ્યાએ ભેગા થઈને ડોનેશન લેવા જઈએ છીએ. સાથે સાથે આજીવન સભ્ય પણ કરીએ છીએ. અને અમારા વણકર સમાજના કોઈ પણ યુવાન કે બુઝુર્ગનું અવસાન થાય તો અમે અમારો શોક સંદેશો પણ બધા ભેગા થઈને પાઠવવા જઈએ છીએ. આ રીતે અમે અમારું સંગઠન મજબૂત રાખીએ છીએ. જી, ટોટલ કેટલા મેમ્બર્સ છે તમારા હાલ વણકર સેવા સંઘની અંદર? હાલ અમારા ટ્રસ્ટી મેમ્બરો 19 છે. જી, અને કારોબારી સભ્યો લગભગ 39 જેટલા છે. જી, ભવિષ્યમાં આને વધારવું પડશે, વિસ્તાર વધી જશે તો જે સક્રિય છે જે ટાઈમ આપશે,
સમાજની ભાવના રાખશે એવા લોકોને અમે ઇન્વોલ્વ કરવા તૈયાર છીએ. ફક્ત સિનિયર સિટીઝન જ આવશે કે એમાં યંગસ્ટાર પણ આવશે? યંગસ્ટાર પણ અમે લેવા માંગીએ છીએ. જી. કારણ કે યંગસ્ટાર અત્યારે એજ્યુકેશનમાં પડે છે, તેમ છતાં જે છોકરાઓ ભણી નવરા થશે અને એમનો સમય ફાળવાશે તો અમે પણ કોશિશ કર્યું છે એમને અંદર ઇન્વોલ્વ કરવાની. જી. વણકર સેવા સંઘના ટ્રસ્ટી શ્રી અરુણભાઈ પણ આપણી સમક્ષ હાજર છે. તમે તો સિનિયર સિટીઝન નથી જ લાગતા. સિનિયર સિટીઝન નથી, પણ અત્યારે મારી ઉંમર 55 છે. જી. એમ જેવું લાગુ છું હું. જી, અનિલ કપૂર જેવા લાગે છે. એટલે મને તો ખાસ તો એટલે તો વણકર સેવા સંઘ જે ગોળ વિહિત છે, ગોળ વિહિત જે કામ કરે છે એટલા માટે મને ખૂબ ઇન્ટરેસ્ટ જાગ્યો. અને હું પહેલાં મહેસાણા રહેતો હતો. જી. મહેસાણાની અંદર થોડું આ રીતે પ્રવૃત્તિ ચાલતી હતી ગોળ. જી. અને અહીંયા ચારખેડામાં આવ્યા પછી મને ગોળ વિહિત જે સંસ્થા લાગી એટલે મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો કે આની અંદર કામ કરવામાં મને ખૂબ મજા આવશે. એટલે અમારા ટ્રસ્ટી હું ગઈ 2-3 વર્ષથી આમાં કામ કરું છું. મારું સારું એવું કામ જોઈ અને પ્રમુખશ્રીએ મને ટ્રસ્ટીએ નિમ્યો અને ટ્રસ્ટીની અંદર હું એક સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યો છું. ગોળ વિહીન છે એટલે કોઈ પણ અત્યારે અમે ચાંદખેડાની અંદર તો બીજે કોઈ પણ જગ્યાએ અમે જઈએ છીએ, પણ ગોળ વિહીનનું અમે કામ કરીએ છીએ એટલે એમને પણ દાન આપવાની ઈચ્છાઓ વધારે થાય છે અને અમારું ભવન ઝડપી બને. અને જે રીતે સાહેબે કીધું કે હવે આવતી 14મી તારીખ સુધી 14મી એપ્રિલ સુધી બનાવી દઈશું, તો અમને પણ જુસ્સો છે કે અમે આવું સારું એવું દાન મેળવી અને ભવન અમારું જલ્દી તૈયાર થાય એવી આશા રાખીએ છીએ. જી. ભવિષ્યમાં શું આનાથી વધારે સારું કામ કઈ રીતના કરી શકશો તમે? તમારી જોબ ચાલુ હશે, આ બધા તો સિનિયર સિટીઝન્સ છે એટલે ટાઈમ ફાળવી શકે છે, તમે ફાળવી શકશો? હું આમ તો શનિ રવિ આવું છું અને આમ તો સાંજના ટાઈમે નોકરીથી છૂટી અને ટાઈમ થોડો જેટલો બને તે એટલો હું ફાળવી શકું છું. જી. પ્રમુખ સાહેબ, તમારી સાથે તમારી ટીમ સાથે મળીને ખૂબ જ આનંદ થયો. એમ અચીવર્સ યુટ્યુબ ચેનલ અમારી તમારો હાર્દિક આભાર માને છે. આટલો સમય આપ્યો, વ્યસ્ત શેડ્યુલ છે તમારું, ખૂબ જ આનંદ થયો. તો ફરી મળીશું આવા જ એક મહાનુભાવ મહેમાન સાથે નેક્સ્ટ એપિસોડમાં. ટાટા, બાય બાય. થેન્ક યુ. એમ એચીવર યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો.